હવે GSECL જુનિયર એન્જિનિયરની એક્ઝામ આજના દિવસમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. તો કાલના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે જે લોકોને GSECL PA1 ની એક્ઝામ છે તો એ લોકો માટે ખાસ સૂચના કે આજનું પેપર ઈઝી મોડરેટ લેવલનું છે, બહુ અઘરું પેપર નીકળ્યું નથી, તો તમારું પેપર પણ એકદમ ઈઝી રહેશે. હવે કાલના દિવસ માટે તમે રીઝનિંગ ખાસ કરી નાખો. રીઝનિંગ ને મેથ્સ નું લેવલ એકદમ ઈઝી હતું, એક બે ક્વેશ્ચન ને બાદ કરતા, બરાબર. એટલે કાંઈ ટેન્શન લેવા જેવી જરૂર નથી. તમે જે તૈયારી કરી છે એને જ રિવિઝન કરો. કાલે તમારે 1 વાગ્યાની આસપાસનું પેપર છે તો હજી તમારી પાસે ઘણો સમય છે. ગુજરાતીની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો, પછી ફકરામાંથી જે ક્વેશ્ચન આવે છે, બરાબર, ગુજરાતી ને ઇંગ્લિશ જેને આપણે કોમ્પ્રિહેન્શન કહેવામાં છે એવા પણ ક્વેશ્ચન હતા. તો એ ખાસ તમે કરી લ્યો, વાંચી લ્યો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, બરાબર. મેં 3 પેપર જે છે આપણા WhatsApp ને Telegram ગ્રુપમાં મૂકેલા હતા, જે આ જુનિયર અસિસ્ટન્ટ, ત્યાર પછી નર્સ અને લેબ ટેસ્ટર એના હતા. ઈ પેપરના મેથ્સના, રીઝનિંગના ક્વેશ્ચન અને એ ઉપરાંત ગુજરાતી કોમ્પ્યુટરના ક્વેશ્ચન જોઈ લ્યો એટલે તમને બેઝિક આઈડિયા આવી જશે અને તમારું પેપર એકદમ ઈઝી રહેશે. એટલે PA1 ના વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન દેવાનું છે. મેન તો આમાં ઈ છે પેપરનો લેવલ પ્રમાણે કે ભાઈ આપણે OBC, SC, ST કે EWS કેટેગરીમાં આવતા હોય તો તમારે 45 પ્લસ લેવાના છે. એટલે 45 46 માર્ક આવી જાય એટલે તમે ટિયર 2 માટે એલિજિબલ છો. ઓપન કેટેગરી એટલે કે અનરિઝર્વ ની અંદર તમે આવતા હોય તો 50 માર્ક લેવા પડે, એટલે 50 થી વધારે માર્ક આવે તો તમે એની અંદર એલિજિબલ છો. તો એ બધા ઈ પ્રમાણે તમે જુઓ તો એકદમ ઈઝી લેવલ હતું, બરાબર. તમારે એ લેવલ સુધી પહોંચવું પડે, બરાબર. એનો મતલબ કે ભાઈ તમે અનરિઝર્વ અથવા બધા એક પ્રમાણે વિચારો કે ભાઈ 50 થી વધારે માર્ક આવી જાય એટલે આપણે ટિયર 2 માટે એલિજિબલ છે. તો પેપરનું લેવલ એટલું હાઈ હતું નહીં, એટલે તમારું પેપર પણ સહેલું રહેશે, કાંઈ ટેન્શન લેવા જેવી જરૂર નથી, બરાબર. મેં તમને જે કીધું એ પ્રમાણે કોમ્પ્યુટરની અંદર તો કે ભાઈ શોર્ટકટ કી ને ત્યાર પછી તમે જુઓ તો કે ફૂલ ફોર્મ્સ ને બેઝિક એક્સટેન્શન છે, અમુક પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ એમાંથી પૂછાયેલા હતા એક્સેલ્સ માંથી, બરાબર, ત્યાર પછી પાવર પોઈન્ટ માંથી. તો એવા બધા ક્વેશ્ચન તમે જોઈ લ્યો. જૂના પેપર ખાસ 3 છે ઈ જોઈ લ્યો. મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, કોમ્પ્યુટર કરી લ્યો, તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. જીકે તમે કર્યું એ પ્રમાણે તમારે જોવાનું છે, ઇંગ્લિશમાં તમને ફાવે એ પ્રમાણે જોવાનું છે, પણ લેવલ ઈઝી છે, તમારાથી આરામથી થઈ જાય. હજી તમારી પાસે 12 કલાકથી વધારે સમય છે તો થોડુંક પ્રિપેરેશન કરી દો, કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને કાલ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.